pointer to pointer. અહીંયા શું આવશે? ઇન્ટીજર a ઇક્વલ ટુ 10. એક પોઇન્ટર લઉં છું સ્ટાર p, ઓકે, બીજો પોઈન્ટ ડબલ પોઇન્ટર એને કહેવાય ઘણીવાર q, સ્ટાર સ્ટાર q. ઓકે, સ્ક્રીન દેખાય છે બધાને? અનમ્યુટ કરીને જવાબ આપજો. હવે મારે યસ સર દેખાય છે. ઓકે, હવે અહીંયા p પોઇન્ટર છે તો p ની અંદર a મૂકી દઉં છું, એનું એડ્રેસ, રાઈટ, અને q ની અંદર p નું એડ્રેસ મૂકી દઉં છું અને પ્રિન્ટ કરવાનો ટ્રાય કરું છું q દ્વારા. પોઇન્ટર ટુ પોઇન્ટર છે એટલે q લખું છું આમ આ રીતે, સ્ટાર નહીં ડબલ સ્ટાર લખું છું. તો એ શું થશે? શું પ્રિન્ટ થયું? શું દેખાય છે? વોટ યુ કેન સી? અનમ્યુટ કરીને બોલો મને, ત્યારે ચેટ બોક્સ નથી દેખાતું. a is equal to 10. ઓકે, a ઇઝ ઇક્વલ ટુ 10. શું કન્સેપ્ટ છે? બીજી રીતે પણ એ પ્રિન્ટ કરી શકું. એ કઈ રીતે? સ્ટાર પી, એક વાર હું પ્રિન્ટ કરું છું સ્ટાર પી થી, બીજી વાર પ્રિન્ટ કરું છું સ્ટાર સ્ટાર ક્યુ થી, અને ફર્સ્ટ ટાઈમ પ્રિન્ટ કરું છું બહુ સિમ્પલ રીતે એ થી. એ જ મૂકી દઉં તો કોઈ પ્રોબ્લેમ નથી. તો 3 રીતે હું અહીંયા પ્રિન્ટ કરી શકું છું એને, એની વેલ્યુને. એક સિમ્પલ એ, બીજો પોઇન્ટર પી જેમાં સ્ટાર પી લખવું પડે છે, અને ત્રીજું પોઇન્ટર ક્યુ જે પોઇન્ટરનું એડ્રેસ રાખે છે. હવે અહીંયા તમારે સમજવાની શું વસ્તુ છે કે ક્યુ હોલ્ડ્સ એડ્રેસ ઓફ પોઇન્ટર પી, માટે therefore to get the value it is required to write 2 times, we write star 2 times. એવી રીતે સ્ટાર ક્યુ શું આપશે બોલો જોઈ? સ્ટાર ક્યુ શું આપે? સ્ટાર ક્યુ gives Address of p. yes, address of p नहीं, value of p. q gives, चलो તમે કોણ બોલતો હતું? q gives address of, આનંદ જો, q gives address of p. p માં q ની અંદર p નું એડ્રેસ છે તો q શું આપશે? એડ્રેસ ઓફ, અહીંયાથી સમજ પડી જશે. q holds address of p, q gives address of p, star q gives value of p. p ની અંદર કઈ વેલ્યુ છે? p ની અંદર કઈ વેલ્યુ છે? p ની અંદર શું છે?
એની અંદર એ પી ની અંદર શું છે? એની પી અંદર માં શું એ છે છે સર? એડ્રેસ ઓફ એ છે. યસ. તો પી ની અંદર એડ્રેસ ઓફ એ છે, તો સ્ટાર ક્યુ gives value of p, that is address of a. હવે એડ્રેસ ઓફ એ મળી ગયું, એડ્રેસની આગળ હજી સ્ટાર લગાડો તો શું થાય? એડ્રેસ ઓફ એ મળે, that is what? એડ્રેસ ઓફ એ. તો એડ્રેસ ઓફ એ ની અંદર જે છે એની આગળ સ્ટાર લગાડો તો શું મળે? કન્ટેન્ટ ઓફ એ. કન્ટેન્ટ ઓફ એ કેટલું છે? 10. 10. 10. તો આ રીતના તમે સમજી શકો કે આપણી પાસે ડબલ પોઇન્ટરનો કન્સેપ્ટ સમજવા માટે આપણે સિંગલ પોઇન્ટર લીધું, એ લીધો. એડ્રેસ ઓફ એ ગોઝ ટુ પી, એડ્રેસ ઓફ પી ગોઝ ટુ ક્યુ. ક્યુ પાસે પી નું એડ્રેસ છે, સ્ટાર પી કરો, સ્ટાર ક્યુ કરો તો એ પીની વેલ્યુ આપે, પીની વેલ્યુ છે એડ્રેસ ઓફ એ. એની હજી સ્ટાર લગાડો, એડ્રેસ ઓફ એનો મતલબ થાય છે પોઇન્ટર, અને સ્ટાર લગાડો તો એ વેલ્યુ ઓફ એ આપે, કન્ટેન્ટ ઓફ એ આપે, દેટ ઇઝ 10. તો આ રીતના ડબલ પોઇન્ટર તમે સમજી શકો. ઇઝ ધેટ ક્લિયર ઓલ ઓફ યુ? બધાને સમજાઈ ગયું? એની ક્વેશ્ચન? Yes, sir. ઓકે. તો આ જ પ્રોગ્રામમાં આપણે આગળ ચેન્જીસ કરીને હવે સમજીએ એરે ઓફ પોઇન્ટર. એરે ઓફ પોઇન્ટ, અને આને આપણે સેવ કરીએ બીજો પ્રોગ્રામ. A equal to 10. અચ્છા, એરે ઓફ પોઇન્ટર તમે શું સમજશો કે અહીંયા બધા શું છે? આ એરે છે, પોઇન્ટર્સ. 5 પોઇન્ટર છે આની અંદર, રાઈટ? રાઈટ, એગ્રી? આ શું છે? બી શું છે? બી શું છે? વોટ ઇઝ બી? અનમ્યુટ કરીને બોલજો. 2D એરે. 2D એરે. એમાં કેટલી રો છે? 5 rows and 3 columns. તો એરે નેમ ઇઝ અ પોઇન્ટર, આવું આપણે સમજ્યા છે? એરે નેમ ઇઝ અ પોઇન્ટર. રાઈટ? કેવી રીતે જુઓ? 4 I equal to 0, I less than equal to 5, I plus plus. ટ્રાય કરીએ શું પ્રિન્ટ થશે. એરર્સ છે.
સ્લેશ એન કરવાનું રહી ગયું, ક્લિયર સ્ક્રીન કરવાનું રહી ગયું. મને કહેશો શું આપે છે આ ડીઆઈ? શું આપે છે? વોટ ડીઆઈ gives? ગાર્બેજ વેલ્યુ. એડ્રેસ આપે છે. એરેનું નામ પોઇન્ટર છે. હવે અહીંયા આ 5 0 1 2 3 4 5 અને 6 છે ને, 0 2. ઓકે, આ 5 વેલ્યુઝ તમને મળે છે એડ્રેસ ઓફ બી. એરે. આપણી પાસે 5 એરે છે. બી નામના 5 એરે છે, જેમાં 3 એલિમેન્ટ્સ આવી શકે. 2D ને તમે એવી રીતે સમજી શકો છો કે આપણે બી માં B5 5 એરે છે, 3 એલિમેન્ટનો. તો B0 શું થયું? એડ્રેસ થયું ફર્સ્ટ એરેનું. ક્લિયર? તેના એલિમેન્ટ્સ તમને પહેલા સ્કેન કરી લઈએ પહેલા તો વેલ્યુઝને. For I equal to 0, I less than equal to 5, I less than 5, I plus plus. 4, j equal to 0, j less than equal to 3, j plus plus. Enter how many values? 15 values. અહીંયા સ્કેનએફ લખીશું. અને આને પાછી પ્રિન્ટ કરીશું. એરેને રીડ કર્યું ને એરેને પ્રિન્ટ કર્યું. પહેલાં એટલું કરી લીધું. 15 વેલ્યુ આપું છું. અને પ્રિન્ટ કરે, પ્રિન્ટએફ ન થયું બરાબર. અચ્છા, અહીંયા પ્રોબ્લેમ શું આવ્યો? આઈજે લખવાનું. અચ્છા, અહીંયા સ્ટાર્ટિંગમાં શું આવે? તમે 0. તો વેલ્યુઝ આવે છે પણ સ્પેસ નથી આવતી. અહીંયા આપણે 5D કરીએ.
તો આપણો એરે થઈ ગયો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો આને પ્રિન્ટ કરાવવા માટે હવે આ રીતે તો પ્રિન્ટ થાય જ છે. આને આને આ કન્સેપ્ટથી પ્રિન્ટ કરવું. બી ડીઆઈ શું છે? તો અહીંયા હું લખું છું percentage ડી 5D, પછી શું કરીશ સ્પેસ percentage 5D સ્પેસ percentage 5D, અહીંયા બીઆઈ +1 અને આગળ સ્ટાર. સેમ થિંગ 0. અહીંયા શરૂઆતમાં આપણે 0 લઈએ, પછી 1 લઈશું, અને ટ્રાય કરીએ શું આવે છે. ટુ 2 વાર આવ્યું, તો શું આવ્યું 3 4. એક વસ્તુ નથી આવતી. શું નથી આવતું? ઓકે, ગલતી છે 0 આવી ગયું. 0 1 2. ઓકે, આવી ગયો આન્સર. આ શું છે? વોટ ઇઝ ધીસ? અહીંયાથી આ સાબિત થાય છે કે B0 B1 these are pointers. B0 B1 B2 B3 B4 B5 these are B4 સુધી પોઈન્ટર છે. એના નેક્સ્ટ એલિમેન્ટ, એ પોઈન્ટરમાં 3 એલિમેન્ટ છે 0 1 and 2. એટલે એ પોઝિશન મારે શિફ્ટ કરવા માટે મેં અહીંયા 0 એડ કર્યું. 0 એટલે ઇટસેલ્ફ ફર્સ્ટ, સેકન્ડ એલિમેન્ટ, 3 એલિમેન્ટ. 5 ક્રોસ 3માં 5 રોઝ છે, 3 કોલમ છે. તો એકચ્યુઅલી આપણી પાસે 5 પોઈન્ટર મળે છે, અને એ 5 પોઈન્ટર B0 B1 B2 B3 B4 અને એના એલિમેન્ટ્સ જે છે દરેક એરેમાં B0માં 3 એલિમેન્ટ છે, એ રીતે B1માં 3 એલિમેન્ટ છે. તો એ એલિમેન્ટ +0 કરીને તમે આગળ જઈ શકો છો, અને +1 +2. તો આ બીજી મેથડથી મેં તમને બતાવ્યું. હવે વાત આવે છે કે તમે શું કરી શકો, આની અંદર આ પોઈન્ટર્સના એરેમાં તમે બીઆઈને શું કરી શકો, કોપી કરી શકો છો. અને તમે એને, કારણ કે બીઆઈ પોતે પોઈન્ટર છે અને પીઆઈ આ પણ શું છે, પોઈન્ટર્સ, એરે પોઈન્ટર્સ છે. તમે જ્યારે આ સિચ્યુએશનમાં you can copy pi into pi and you can work with pi also. એ જોઈએ આપણે. તો હું અહીંયા pi માં di કોપી કરી દઉં અને ત્યાર પછી પીઆઈ થી વર્ક કરું છું. તો એરે ઓફ પોઇન્ટરનો કન્સેપ્ટ ક્લિયર થાય. સેમ થિંગ આઈ કેન ડુ વિથ પીઆઈ. because
because it is array of pointers. મેં તમને કીધું ને B0 પોઈન્ટર છે, B1 પોઈન્ટર છે, B4 પોઈન્ટર છે. તમે પોઈન્ટરને એરેમાં કોપી કરી દીધા અને પછી pi થી વર્ક કરું છું તો થાય છે કે નહીં ચેક કરીએ. One, two, three, four, five, six. થઈ ગયું. So this proves that P5 is array of pointers. અને એમાં વેલ્યુ આવી ગઈ આપણે લીધી કોપી કરી bi is an address of first element of each row. तो सेकंड एलिमेंट और थर्ड एलिमेंट ऊपर આપણે આ રીતે પહોંચી શકીએ +0 +1 +2 કરીને એડ્રેસ છે એટલે પોઇન્ટર છે જે સેવ કર્યું. નાઉ any question? So we have completed this. Any doubt? તો આપણે તમને વિડિયો મૂકી દઈશું. આપણે અટેન્ડન્સ મૂકી દીધી છે. અટેન્ડન્સ આવી ગઈ છે તમને ગ્રુપમાં. પ્લીઝ ફિલ અપ અને કોઈ પણ પ્રોબ્લેમ હોય કોલ કરજો. ચેટિંગ વધારે ન કરતા. ગ્રુપમાં મૂકી દીધી છે અટેન્ડન્સ. પ્લીઝ ચેક ઇટ. થેન્ક યુ. બાય બાય.